રાજકોટની તો રાજકોટ ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ આંગણવાડી ક્રમાંક 2 માં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। આરોપીઓએ ગાંધીનગરથી વાત કર્યાનું જણાવી નમો યોજના અંતર્ગત મળતી સહાયના વેરિફિકેશનના બહાને મહિલાઓની સંપૂર્ણ વિગતો મેળવી તેમના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા। સરકાર તરફથી સગર્ભા અને ધાત્રી માતાઓને મળતી ₹13,500ની સહાયના નામે 6 મહિલાઓ કહી શકાય કે 6 જેટલી મહિલાઓને ટાર્ગેટ કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। તમામ મહિલાઓએ સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બધા અત્યારે ગાંધીનગરથી એક ફ્રોડ કોલ આવે છે બધી સગર્ભા મહિલાઓને કે તમારી વિગત એની પાસે અમારી વિગત ઓલરેડી છે જ એટલે વેરીફાઈ કરે સામેથી નામ નંબર જન્મ તારીખ મહિનો અને તમને આટલા પેમેન્ટ તમારું પાસ થઈ ગયું છે 14,000 કે 15,000 કે જે કંઈ બી અમાઉન્ટ એ લોકો બોલે છે અને પછી એટલી અમાઉન્ટનો મેસેજ અમને સામે આવે છે કે તમારા ખાતામાં જમા થઈ ગયો છે। પછી એ ઓટીપી માંગે છે અને ઓટીપી આપવાથી આપણા ખાતામાંથી પાછી સેમ અમાઉન્ટ રિવર્સ એના ખાતામાં જતી રહે છે। આ ફ્રોડ કોલ હિન્દી ભાષી રૂપેશ યાદવ કરીને ટ્રુ કોલરમાં વિગત આવે છે। આવી રીતના બધી અમારા વિસ્તારની દરેક મહિલાઓને ફોન આવેલા છે અને રૂપિયા ખાતામાંથી ઉપડી ગયેલ છે। એમાં ઘણા બહેનો વચ્ચેમાં આવી ગયા છે કે જાણે એના રૂપિયા ઉપડી ગયા છે। કોઈના 16,000 ગયા છે, કોઈના 8,000 ગયા છે, કોઈના 800 ગયા છે, કોઈના 500 ગયા છે, કોઈના 2,000 ગયા છે। આ રીતે મારી લગભગ સગર્ભા માતાના પૈસા ગયા છે અને ફ્રોડ કોલ વાળા અમારે આંગણવાડીને બદનામ કરે છે ખોટી રીતે। બધા અત્યારે